સ્કંદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 45. શ્વેતદ્વીપમાં દેવાધિદેવ ભગવાન રમાકાંત સુખપૂર્વક બિરાજેલા હતા. તે સમયે બ્રહ્માજીએ તેમને નમસ્કાર કરીને પૂછ્યું કે હે ઋષિકેશ, આપ સંપૂર્ણ જગતને ધારણ કરનારા છો. આપના નામોનું શ્રવણ અને કીર્તન પરમ પવિત્ર છે. આપે પહેલાં એવું કહ્યું હતું કે માસાના માર્ગશીર્ષોહમ મહિનાઓમાં હું માર્ગશીર્ષ છું. તેથી તે મહિનાઓનું મહાત્મ્ય શું છે એ હું યથાર્થ રૂપે જાણવા ઈચ્છું છું. શ્રી ભગવાન બોલ્યા કે હે બ્રહ્મન, જે કોઈ પુણ્ય કરનારા મારા ભક્ત છે તેમણે માર્ગશીર્ષ માસનું વ્રત અવશ્ય કરવું જોઈએ, કેમ કે એ મારી પ્રાપ્તિ કરાવનારો છે. માર્ગશીર્ષ માસ મને સદૈવ પ્રિય છે. જે મનુષ્ય પ્રાતઃકાળે ઉઠીને માર્ગશીર્ષમાં વિધિપૂર્વક સ્નાન કરે છે તેના પર સંતુષ્ટ થઈને હું મારી જાતને પણ સમર્પિત કરી દઉં છું. આ સંદર્ભમાં એક ઇતિહાસનું ઉદાહરણ પ્રચલિત છે. આ પૃથ્વી પર મહાત્મા નંદગોપ સર્વત્ર પ્રખ્યાત હતા. તેમના રમણીય ગોકુલમાં હજારો ગોપ કન્યાઓ હતી. તે બધાનું ચિત્ત મારામાં લાગી ગયું. ત્યારે મેં તેમને માર્ગશીર્ષમાં સ્નાન કરવાની સલાહ આપી. તેમણે તે સમયે દરરોજ પ્રાતઃકાળે વિધિપૂર્વક સ્નાન અને પૂજન કર્યું, હવિષ્યાનું ભોજન કર્યું અને પોતાના ઈષ્ટદેવને નમસ્કાર કર્યા. આ પ્રમાણે વિધિપૂર્વક માર્ગશીર્ષ વ્રતનું પાલન કરવાથી હું તેમના પર બહુ પ્રસન્ન થયો અને વરદાન રૂપે મેં પોતાને જ તેમને આપી દીધા. તેથી સર્વ લોકોએ માર્ગશીર્ષ વ્રતની વિધિનું પાલન કરવું જોઈએ. રાત્રિના અંતમાં સૂઈને ઉઠીને વિધિપૂર્વક આચમન કરી પોતાના ગુરુને નમસ્કાર કરવા તથા આળસ છોડીને મારું ચિંતન કરવું. ભક્તિપૂર્વક સહસ્ત્રનામોનો પાઠ અને કીર્તન કરવું. પછી મૌન રાખીને ગામની બહાર જવું અને શૌચાદિ ક્રિયા કરીને હાથ મોઢું ધોઈને યથોચિત રીતે કોગળા કરવા તથા દાંતણ કરી સ્નાન કરવું. સ્નાનની વિધિ આ પ્રમાણે છે. તુલસીના મૂળની માટીને તેના પાંદડા સાથે લઈને મૂળ મંત્ર ઓમ નમો નારાયણ અથવા ગાયત્રી મંત્ર દ્વારા અભિમંત્રિત કરવા. મંત્ર બોલીને તે માટીને પોતાના અંગો પર લગાડવી અને જળમાં પ્રવેશ કરી અઘમર્ષણ સ્નાન કરવું. વિદ્વાન પુરુષોએ ઉપરના અષ્ટાક્ષર મંત્રથી તીર્થની કલ્પના કરવી. ઓમ નમો નારાયણ આ મંત્રને મૂળ મંત્ર કહ્યો છે. નીચેનો મંત્ર બોલીને સ્નાન સમયે ગંગાજીની પ્રાર્થના કરવી કે હે ગંગે, તમે ભગવાન વિષ્ણુના ચરણોમાંથી પ્રગટ થયા છો, તેથી વૈષ્ણવી છો. વિષ્ણુ જ તમારા દેવતા છે. તમે જન્મથી મૃત્યુ સુધીના મારા બધા પાપોથી મારી રક્ષા કરો. આ પ્રમાણે 7 વાર જપ કરી હાથ જોડીને તીર્થજળને પ્રણામ કરવા અને 3, 4, 5 કે 7 વાર પાણીમાં ડૂબકીઓ મારવી. ત્યાર પછી પહેલાંની જેમ માટીને પણ અભિમંત્રિત કરીને તેનો શરીર પર લેપ કરીને નાહવું. માટીને અભિમંત્રિત કરવાનો મંત્ર છે કે હે વસુંધરે, તમારા ઉપર ઘોડા અને રથ ચાલે છે. ભગવાન વિષ્ણુએ તમને 3 ડગલામાંથી માપી દીધા હતા. હે મૃતિકે, મેં જે દુષ્કર્મ કર્યું છે તે મારા સર્વ પાપોને તમે હરી લો. હે ઉત્તમ વ્રતનું પાલન કરનારા દેવી, જેમ અરણીથી અગ્નિ પ્રગટ થાય તે જ પ્રમાણે તમે સર્વ પ્રાણીની ઉત્પત્તિના અધિષ્ઠાન છો. તમને સેંકડો ભુજાઓવાળા વરાહાવતારધારી ભગવાન વિષ્ણુએ એકાવરણના જળમાંથી બહાર લાવ્યા છે. તમને નમસ્કાર છે. આ પ્રમાણે સ્નાન કરી વિધિપૂર્વક આચમન કરવું અને જળાશયના કિનારે આવી 2 શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા. ત્યાર પછી ફરી આચમન કરીને દેવતાઓ, પિતૃઓ અને ઋષિઓનું તર્પણ કર્યા બાદ સ્નાન કરેલા વસ્ત્રને નીચોવવું. ત્યાર પછી ફરી આચમન કરીને ધોયેલા વસ્ત્રો પહેરીને તીર્થની નિર્મળ માટી હાથમાં લઈને ઉક્ત મંત્રથી જ અભિમંત્રિત કરી તેના દ્વારા વૈષ્ણવ પુરુષ લલાટ વગેરે અંગોમાં ઉર્ધ્વપુંડ ધારણ કરવું. લલાટમાં તિલક કરતા કેશવાય નમઃ કહીને ભગવાન કેશવનું ચિંતન કરવું. આ જ પ્રમાણે ઉદરમાં નારાયણ, વક્ષસ્થળમાં માધવ, કંઠમાં ગોવિંદ, જમણી કૂખમાં વિષ્ણુ, જમણી ભુજામાં મધુસૂદન, કાનોના મૂળ ભાગમાં ત્રિવિક્રમ, ડાબા પડખામાં વામન, ડાબી ભુજામાં શ્રીધર, પીઠમાં પદ્મનાભ, ગરદનની પાછળ દામોદર અને મસ્તકમાં ભગવાન વાસુદેવનો ન્યાસ અને ચિંતન કરવું. આ પ્રમાણે ભગવાન વિષ્ણુની સાલોક્ય સિદ્ધિ માટે નિત્ય ઉર્ધ્વપુંડ ધારણ કરવું જોઈએ. જે દ્વારિકાની મૃતિકાને હાથમાં લઈને દરરોજ લલાટમાં ઉર્ધ્વપુંડ કરે છે તેના દ્વારા કરવામાં આવતા સત્કર્મોનું ફળ કરોડો ગણું થઈ જાય છે. લલાટમાં ગોપીચંદનનું તિલક કરવાથી મનુષ્ય પોતાના કર્મોનું અક્ષય ફળ પામે છે. જે બ્રાહ્મણ ગોપીચંદન ઉર્ધ્વપુંડ દરરોજ કરે છે તે મારા ધામમાં સ્થિત થાય છે અને હું લક્ષ્મીજીની સાથે તે ઘરમાં સદૈવ નિવાસ કરું છું. મૃત્યુકાળમાં જેની ભુજાઓમાં, લલાટમાં, હૃદયમાં અને મસ્તકમાં ગોપીચંદન લાગેલું હોય તે જ મુદ લક્ષ્મીપતિના લોકમાં જાય છે. જેના લલાટમાં ગોપીચંદન વિદ્યમાન છે તેને મારા પ્રભાવથી ગ્રહ, રાક્ષસ, યક્ષ, પિશાચ, નાગ અને ભૂત વગેરેની પીડા થતી નથી. હે ચતુરાનન, મારું પ્રિય કરવા માટે તથા પોતાના કલ્યાણ અને રક્ષા માટે મારો ભક્ત પ્રતિદિન સાયંકાળ અને પ્રાતઃકાળ મારી પૂજા અને હોમના સમય એકાગ્રતા અને ઉર્ધ્વપુંડ ધારણ કરે. ઉર્ધ્વપુંડ સંસારના બંધનોનો નાશ કરનાર છે. જે તુલસીની માળા મને ભક્તિપૂર્વક અર્પણ કરીને પછી પ્રસાદ રૂપે તેને ધારણ કરે છે તેના પાતકોનો નાશ થઈ જાય છે અને તેના પર હું સદા પ્રસન્ન રહું છું. જેના ઘરમાં તુલસીનું લાકડું અથવા તુલસીનું લીલું કે સૂકું પાન છે તેના ઘરમાં કળિયુગનું પાપ પ્રસરતું નથી. તેથી તુલસીની કંઠી પ્રયત્નપૂર્વક પહેરવી જોઈએ. પદ્માક્ષ અને આંબળાની માળા પણ ભક્તિ સહિત મને અર્પણ પહેરવી જોઈએ.
તો ઉત્તમ પુણ્યદાયી છે. રત્નમય સિંહાસનની ભાવના કરી તેના પર અષ્ટદલ કમળનું ચિંતન કરવું. તેના પ્રત્યેક દળમાં પાનમાં ઓમ નમો નારાયણ આ અષ્ટાક્ષર મંત્રના એક એક અક્ષર છે તે કમળ પર બેઠેલા કોટી ચંદ્રમા જેવી કાંતિવાળા મૂચ ચતુર્ભુજ વિષ્ણુનું ધ્યાન કરવું. તે સમયે મારા હાથોમાં મહાન પદ્મ, શંખ, ચક્ર અને ગદા સુશોભિત છે. નેત્ર વિકસિત કમળદળ જેવા વિશાળ છે. વિગ્રહ સમસ્ત શુભ લક્ષણોથી લક્ષિત છે. વક્ષ સ્થળમાં શ્રીવત્સ ચિહ્ન અને કૌસ્તુભમણિ શોભી રહ્યા છે. કમરમાં પિતાંબર શોભી રહ્યું છે. મારું સ્વરૂપ દિવ્ય અલંકારોથી અલંકૃત, દિવ્ય ચંદનોથી ચર્ચિત, દિવ્ય પુષ્પોથી સુશોભિત તથા કોમળ તુલસીદળ અને વનમાળાથી વિભૂષિત છે. મારી અંગકાંતિ કરોડો પ્રભાત કાળના સૂર્યોની જેમ પ્રકાશિત થઈ રહી છે. મારી સાથે સમસ્ત શુભ લક્ષણોથી સંપન્ન દિવ્યરૂપા મહાલક્ષ્મીજી પણ વિરાજમાન છે. આ પ્રમાણે મારું ધ્યાન કરતા રહીને એકાગ્રચિત્તે મારા મંત્રના યથાશક્તિ 1000 કે 100 વાર જપ કરવા. પહેલાં માસિક પૂજન કરવું જોઈએ. પછી પૂજન સામગ્રીઓ દ્વારા વિધિપૂર્વક બાહ્ય પૂજા કરવી. મારું સ્મરણ કરી પૂજનના પ્રારંભમાં મંગલ પાઠ કરો. ત્યાર પછી મારા પરમપ્રિય પાંચજન્ય શંખની પૂજામાં નિમ્નલિખિત મંત્રનું ઉચ્ચારણ કરતા પ્રાર્થના કરવી કે હે પંચજન્ય શંખ, તમે પૂર્વકાળમાં સમુદ્રમાંથી ઉત્પન્ન થયા અને ભગવાન શ્રી વિષ્ણુએ તમને પોતાના હાથમાં ધારણ કર્યા તથા સંપૂર્ણ દેવતાઓએ મળીને તમને અલંકિત કર્યા છે. તમને નમસ્કાર છે. તમારા ગંભીર ધ્વનિથી મેઘો પણ ડરી જાય છે. દેવતાઓ અને અસુરો ભયભીત થઈ જાય છે. તમારી ઉજ્જવળ આભા તે 10,000 ચંદ્રમાઓથી પણ અધિક છે. પંચજન્ય તમને નમસ્કાર છે. ત્યાર પછી સુગંધિત તેલથી મારા વિગ્રહમાં અભ્યંગ જોરથી મસળીને કરવું. પછી કસ્તુરીના ચંદનથી ઉપટન વગેરે લગાવવા. ઉત્તમ ગંધ મિશ્રિત શુભ જળથી મંત્રોચ્ચારપૂર્વક સ્નાન કરાવીને પાદ્ય, અર્ધ્ય અને આચમનીય જળ અર્પણ કરવું. ત્યાર પછી બીજા બધા ઉપચારો કરવા. પીઠને દિવ્ય વસ્ત્ર અને આભૂષણોથી અલંકૃત કરીને પુષ્પોથી પૂજા કરવી. તેની ઉપર મારા વિગ્રહને પધરાવીને શ્રદ્ધાપૂર્વક મારા માટે વસ્ત્ર, અલંકાર અને ગંધ વગેરે અર્પણ કરવા. ખીર તથા માલપુઆ વગેરેની સાથે વિવિધ પ્રકારના નૈવેદ્યનો ભોગ લગાડો. પછી ભક્તિપૂર્વક કપૂરયુક્ત તાંબુલ અર્પણ કરવું. શ્રેષ્ઠ સુગંધિત પુષ્પો ભક્તિભાવથી અર્પણ કરવા. દશાંગ અથવા અષ્ટાંગ ધૂપ આપીને અતિશય સુંદર દીપ પ્રગટાવીને મૂકવો. પ્રણામ કરીને આદરપૂર્વક સ્તુતિ કરવી. ત્યારબાદ પલંગ પર સુડાવીને મંગલ અર્ધ્ય આપવો. દ્વાદશી અથવા પૂર્ણિમાએ જો ગાયના દૂધથી મને સ્નાન કરાવવામાં આવે તો મોટા મોટા પાતકોને હરનાર છે. જે મનુષ્ય માર્ગશીર્ષ માસમાં મને મધ અને સાકરથી સ્નાન કરાવે છે તે સ્વર્ગમાંથી આલોકમાં આવ્યા પછી રાજા થાય છે. જે માક્ષરમાં મને દૂધથી નવડાવે છે તે સ્વર્ગલોકમાં ચંદ્રમા, ઇન્દ્ર, રુદ્ર અને મરુદગણો પર વિજય મેળવે છે. જે ઉપાસક માક્ષરમાં માસમાં શંખમાં તીર્થનું જળ લઈને તેની એક બૂંદથી પણ મને સ્નાન કરાવે છે તે પોતાના સંપૂર્ણ કુળને તારી દે છે. જે માક્ષર માસમાં ભક્તિપૂર્વક શંખધ્વનિ કરીને મને સ્નાન કરાવે છે તેના પિતૃઓ સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. જે શંખમાં જળ લઈને ઓમ નમો નારાયણનું ઉચ્ચારણ કરતા મને સ્નાન કરાવે છે તે સંપૂર્ણ પાપોથી મુક્ત થઈ જાય છે. નદી, તળાવ, વાવ અને કૂવા વગેરેનું જે જળ શંખમાં રાખવામાં આવે છે તે બધું ગંગાજળ જેવું થઈ જાય છે. જે વૈષ્ણવ મારા ચરણામૃતને શંખમાં ભરીને પોતાના માથા પર ધારણ કરે છે તે તપસ્વી મુનિઓમાં સર્વશ્રેષ્ઠ છે. ત્રણેય લોકમાં જેટલા તીર્થ છે તે બધા મારી આજ્ઞાથી શંખમાં નિવાસ કરે છે. તેથી શંખને શ્રેષ્ઠ માનવામાં આવે છે. જે શંખમાં પુષ્પ, જળ અને અક્ષત વડે મને અર્ધ્ય આપે છે તેને અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે. જે વૈષ્ણવ મારા મસ્તક પર શંખનું જળ ઘુમાવીને તે જળ વડે પોતાના ઘરને સિંચે છે તેના ઘરમાં કશું અશુભ થતું નથી. વાજિંત્રોના ઊંચા ધ્વનિ અને ગીત, કીર્તન વગેરે મંગલમય સ્વર સાથે ભક્તિપૂર્વક મને સ્નાન કરાવે છે તે જીવનમુક્ત થઈ જાય છે. ત્યાર પછી આવે છે ભગવાનના પૂજનમાં ઘંટનાદ, ચંદન, પુષ્પ, તુલસીદળ, ધૂપ અને દીપનું મહાત્મ્ય. શ્રી ભગવાન કહે છે કે ઘંટ સર્વ વાદ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. તે મને બહુ પ્રિય છે. મારી પૂજા સમયે ઘંટનાદ કરવાથી મનુષ્ય 100 કોટી યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. ઘંટનાદ સદા કરવા યોગ્ય છે. વિશેષ કરીને મારી પૂજા સમયે ઘંટનાદ અવશ્ય થવો જોઈએ. મૃદંગ અને શંખનો ધ્વનિ તથા પ્રણવના ઉચ્ચાર સાથે કરવામાં આવેલી મારી પૂજા મનુષ્યને સદા મોક્ષપ્રદ છે. મારી પૂજા સમયે જે ઘંટનાદ કરે છે તેના 100 જન્મોના પાપ તત્કાળ નષ્ટ થઈ જાય છે. જે વ્યક્તિ ગરુડ પર લક્ષ્મી સાથે બેઠેલા શંખ, ચક્ર, ગદા અને પદ્મધારી મુજ વિષ્ણુની પૂજા કરે છે તે મારા ધામને પ્રાપ્ત થાય છે. મારી સામે ગીત, કીર્તન અને નૃત્ય કરી મનુષ્ય પોતાના પિતૃઓનો ઉદ્ધાર કરે છે. જે ગરુડના ચિહ્નોવાળા ઘંટ હાથમાં લઈને ધૂપ, આરતી, સ્નાન, પૂજા અને વિલેપન સમયે મારી સમક્ષ પ્રતિદિન વગાડે છે તે દરેક ઉપચારોમાં વગાડવાથી 100 ચાંદ્રાયણ વ્રતથી પ્રાપ્ત થનારા ફળને પ્રાપ્ત કરે છે. જે તુલસી કાષ્ઠનું ઘસેલું ચંદન મને અર્પણ કરે છે તેના 100 જન્મના સમસ્ત પાતક હું ભસ્મ કરી દઉં છું. જે કળિયુગના માર્ગશીર્ષ માસમાં મને તુલસી કાષ્ઠનું ચંદન આપે છે તેઓ અવશ્ય કૃતાર્થ થઈ જાય છે. જે શંખમાં ચંદન પધરાવે માક્ષર માસમાં મારા અંગોમાં લગાવે છે તે મને વિશેષ પ્રિય છે. જે માક્ષરમાં તુલસીદલ અને આંબળાથી ભક્તિપૂર્વક મારી સેવા કરે છે તે મનોવાંછિત ફળને પ્રાપ્ત કરે છે. બેલા, ચમેલી, જુહી, માધવલિતા
કરેણ, વૈજયંતી, વિજયા, ચમેલી, કર્ણિકાર, કુરૈયા, ચંપક, ચાતક, કુંદન, કરચૂર, મલ્લિકા, મોગરો, અશોક, તિલક વગેરે ફૂલ મારી પૂજા માટે ઉત્તમ છે. કેતકીના પાન અને પુષ્પ, ભૃંગરાજ, તુલસીદળ અને ફૂલ આ બધા મને શીઘ્ર પ્રસન્ન કરનારા છે. લાલ, નીલ અને શ્વેત કમલ માર્ગશીર્ષ માસમાં મને અત્યંત પ્રિય છે. મારી પૂજાના માટે તે જ ફૂલ ઉત્તમ માનવામાં આવ્યા છે જે સુંદર રંગવાળા હોવા ઉપરાંત સરસ અને સુગંધિત હોય. બીલીપત્ર, શમીપત્ર, ભૃંગરાજ પત્ર અને આંબળાના પત્ર આ મારા માટે પૂજન માટે શુભ છે. વન અને અથવા પર્વતમાં ઉત્પન્ન થતા ફૂલ અને પત્ર જો તુરંતના તોડેલા, છિદ્રરહિત અને કીટાણુરહિત હોય તો તેમને પાણીથી ધોઈને તેના દ્વારા મારી પૂજા કરવી જોઈએ. બગીચામાં ખીલનારા ફૂલો દ્વારા પણ મારી પૂજા કરી શકાય છે. જે વૃક્ષોના ફૂલ મારી પૂજા માટે ઉત્તમ માનવામાં આવ્યા છે તેના પાન પણ ઉત્તમ છે. ફૂલો અને પાંદડાના અભાવમાં તેમના ફળ પણ ચડાવી શકાય છે. આ ત્રણેય ફૂલ, ફળ, પાનથી માક્ષરમાં મારી પૂજા કરે છે. તેમના પર પ્રસન્ન થઈને તેમને હું મારી ભક્તિ આપું છું. જે મનુષ્ય તુલસીની મંજરીઓથી મારી પૂજા કરે છે તે મોક્ષનો ભાગી થાય છે. જે તુલસી વાવીને તેના પાંદડાથી મારી પૂજા કરે છે તે મારા નિવાસસ્થાન શ્વેતદ્વીપમાં આનંદનો અનુભવ કરે છે. જે તુલસીદળથી દરરોજ મારી લક્ષ્મીપતિની પૂજા કરે છે તેના મહાપાતક પણ નષ્ટ થઈ જાય છે. પછી સામાન્ય પાપોની તો વાત જ ક્યાં. વાસી જળ અને વાસી પુષ્પ પૂજા માટે ન લેવા, પરંતુ તુલસીદળ અને ગંગાજળ વાસી થવા છતાં ત્યાજવા યોગ્ય નથી. બીલીપત્ર, શમીપત્ર, ચમેલીપત્ર અને કમળ તથા કૌસ્તુભમણીથી પણ તુલસીદળ મને અધિક પ્રિય છે. જેના પાંદડા ખંડિત ન હોય અને જે મંજરી સાથે હોય તેવી તુલસી મને લક્ષ્મી જેવી પ્રિય છે. જેમ કૃષ્ણ અને શુક્લ બંને પક્ષોની એકાદશી મને પ્રિય છે તે જ પ્રમાણે સામાન્ય અને કૃષ્ણ બંને પ્રકારની તુલસી મને પ્રિય છે. કૌસ્તુભ વગેરે અસંખ્ય રત્ન ત્યાં સુધી શ્રેષ્ઠ ગણાય છે જ્યાં સુધી શ્યામ તુલસીની શ્યામ મંજરી નથી મળતી. જે મારી પૂજા માટે માંગનારને તુલસીદળ આપે છે તથા અન્ય ભક્તોને પણ તુલસીદળ અર્પણ કરે છે તે મારા અવિનાશી ધામને પ્રાપ્ત થઈ જાય છે. જે કાળા અગરુના ધૂપથી મારા મંદિરને સુવાસિત કરે છે તે વૈષ્ણવ નરક સમુદ્રમાંથી મુક્ત થઈ જાય છે. ગુગળમાં ભેંસનું ઘી અને સાકર મેળવીને જે મને ધૂપ આપે છે તેની અભિલાષાને હું પૂર્ણ કરું છું. અગરુનો ધૂપ દેહ અને ગેહ બંનેને પવિત્ર કરે છે. રાળનો ધૂપ યક્ષો અને રાક્ષસોનો નાશ કરે છે. ચમેલીનું ફૂલ, એલચી, ગુગળ, હરડે, ફૂટ, રાળ, ગોળ, શિલાજીત અને વજ્રનખી નામના ગંધદ્રવ્ય આ બધાની સાથે ધૂપનો સંયોગ થવાથી આને દશાંગ ધૂપ કહે છે. જો મારા અત્યંત પ્રિય માર્ગશીર્ષ માસમાં કોઈ મને દશાંગ ધૂપ આપે છે તે હું તેને અત્યંત દુર્લભ ભોગ, બળ, પુષ્ટિ, પત્ની, પુત્ર અને ભક્તિ આપું છું. અનેક વાટો વાળો ઘીથી પૂર્ણ દીવો પ્રગટાવી જે મનુષ્ય મારી આરતી ઉતારે છે તે કોટી કલ્પો સુધી સ્વર્ગલોકમાં નિવાસ કરે છે. જે માગસર માસમાં મારી આરતીના દર્શન કરે છે તે અંતમાં પરમપદને પ્રાપ્ત થાય છે. જે મારી આગળ ભક્તિપૂર્વક કપૂરની આરતી કરે છે તેનો મુજ અનંતમાં પ્રવેશ થઈ જાય છે. જો મંત્રરહિત અને ક્રિયારહિત મારું પૂજન કરવામાં આવ્યું હોય તો પણ મારી આરતી કરવાથી પરિપૂર્ણ થઈ જાય છે. જે માર્ગશીર્ષ માસમાં કપૂરથી દીવો પ્રગટાવીને મને અર્પણ કરે છે તે અશ્વમેઘ યજ્ઞનું ફળ પામે છે અને પોતાના કુળનો ઉદ્ધાર કરી દે છે. ત્યાર પછી આવે છે સ્તુતિપાઠ, મંત્ર જપ, સાષ્ટાંગ પ્રણામ તથા દામોદર મંત્રના જપનું મહાત્મ્ય. શ્રી ભગવાન કહે છે કે પૂજા કરીને નૈવેદ્ય અર્પણ કર્યા પછી કપૂરયુક્ત જળથી મને આચમન કરાવવું, પાન સોપારી આપ્યા પછી હાથ ધોવા માટે ચંદન અર્પણ કરવું, પછી પુષ્પાંજલિ આપીને ભક્તિપૂર્વક કપૂરની આરતી કરવી, મુગટ અને આભૂષણ વગેરે સમર્પિત કરીને છત્ર ચામર અર્પણ કરવા તથા શ્યામ સુંદર વિગ્રહવાળા ભગવાન વિષ્ણુ મારા પર પ્રસન્ન થાવ એવું ધ્યાન કરીને અષ્ટાક્ષર મંત્રના 108 વાર જપ અને સ્તોત્ર દ્વારા ભગવાનની સ્તુતિ કરવી. વિદ્વાન પુરુષે ચાલતા, હસતા, આજુબાજુમાં જોતા તથા પગ પર પગ ચડાવી હાથને મસ્તક પર મૂકી ઊભા રહી અન્ય વ્યગ્રચિત્તે મારા જપ ન કરવા. જપ સમય તથા વ્રત, હોમ અને પૂજન આદિમાં બીજા સાથે વાતચીત ન કરવી. જપનું ફળ તીર્થ વગેરે સ્થાનોમાં અનંત ગણું થાય છે. આ પ્રમાણે માગશર માસમાં મારું પૂજન કરીને જે પ્રદક્ષિણા કરે છે તે ડગલે ડગલે સપ્તદ્વીપ પૃથ્વીની પરિક્રમાનું પુણ્ય ફળ પ્રાપ્ત કરે છે. સહસ્ત્ર નામનો પાઠ અથવા માત્ર એક નામનું ઉચ્ચારણ કરતો રહીને જે ભક્તિપૂર્વક મારી એક પરિક્રમા પણ કરે છે તે દરરોજના પાપને ભસ્મ કરી નાખે છે. જેણે ભક્તિપૂર્વક મારી 108 પરિક્રમા કરી છે તેણે ઉત્તમ દક્ષિણાવાળા સંપૂર્ણ યજ્ઞનું અનુષ્ઠાન પૂર્ણ કરી લીધું. હવે તમે એક ગૂઢ રહસ્યની વાત સાંભળો. મારો દામોદર નામથી મને એવી પ્રસન્નતા થાય છે કે જેની કોઈ તુલના નથી. ગોકુળમાં મેં જ્યારે દહીંનું માટલું ફોડ્યું ત્યારે જશોદા મૈયાએ મારી કમરમાં રસ્સી લપેટીને મને ઉખડ સાથે કસીને બાંધી દીધું. ત્યારથી મારું નામ દામોદર પડી ગયું. જે દરરોજ એકાગ્રચિત્તે સૂર્યોદય સમયે પવિત્રતાપૂર્વક દામોદરાય નમઃ આમંત્રણના 3000 જપ કરે અને 3.5 લાખ જપ પૂરા થાય ત્યારે તેનું ઉદ્યાપન કરે, જપના દશાંશ
કંસનો હવન તર્પણ અને બ્રાહ્મણ ભોજન કરાવે અને આ રીતે ભક્તિપૂર્વક આ અનુષ્ઠાનને પૂરું કરે તેની હું મનોકામના પૂરી કરું છું. હું દામોદરાય નમ આ મંત્રનો જપ કરતા રહીને દરરોજ મારી પ્રદક્ષિણા અને સાષ્ટાંગ પ્રણામ કરવા જોઈએ. બંને હાથ, બે પગ, બંને ઘૂંટણ, છાતી, મસ્તક, મન, વાણી અને દ્રષ્ટિથી જે પ્રણામ કરવામાં આવે છે તેને સાષ્ટાંગ પ્રણામ કહે છે. પોતાના મસ્તકને મારા ચરણોમાં મૂકી બંને હાથ જોડીને પ્રાર્થના કરવી, હે પરમેશ્વર, હું મૃત્યુરૂપી ગ્રાહ સાથેના આ સંસાર સમુદ્રથી ભયભીત થઈને તમારા શરણે આવ્યો છું. તમે મારી રક્ષા કરો. પછી મારા દ્વારા આપેલી પ્રસાદ માળાને આદર સહિત મસ્તક પર ચડાવીને મારી પૂજાની મૂર્તિ માટે આ પ્રમાણે કહ્યું કે હે દેવ જનાર્દન, મેં મંત્ર રહિત, ભક્તિ રહિત અને ક્રિયા રહિત જે પૂજન કર્યું તે બધું તમારી કૃપાથી પરિપૂર્ણ થાઓ. વિષ્ણુ સહસ્ત્ર નામ, ભીષ્મસ્ત્વરાજ, ગજેન્દ્ર મોક્ષ, અનુસ્મૃતિ તથા ગીતા આ 5 સ્તોત્ર મને પસંદ છે. હે મહાભાગ, આ સાંભળીને મને બહુ પ્રસન્નતા થાય છે. જે મનુષ્ય શાલિગ્રામનું એક ટીપું પણ ચરણામૃત પીએ છે તે મોક્ષનો અધિકારી થાય છે. જેમણે પોતાના મસ્તક પર શાલિગ્રામનું ચરણોદક ચડાવ્યું અથવા પાન કર્યું છે તેમણે જન્મ મૃત્યુનું સૂતક લાગતું નથી. મૃત્યુ સમયે જેને આ ચરણામૃત આપવામાં આવે તેને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે રાજા વીરબાહુના પૂર્વજન્મનું વૃત્તાંત અને એકાદશી વ્રત અને તેનું ઉદ્યાપન. શ્રી ભગવાન કહે છે કે હે બ્રહ્મન, કાંપિલ્ય નગરમાં વીરબાહુ નામે એક પ્રસિદ્ધ રાજા થઈ ગયા. તેઓ સત્યવાદી, ક્રોધ પર વિજયી, બ્રહ્મજ્ઞાની તથા મારા ભક્ત હતા. તેઓ ખૂબ દયાળુ હતા. તેઓ વૈષ્ણવોના ભક્ત હતા અને મારી કથા શ્રવણમાં તેમને બહુ રુચિ હતી. દાની, વિદ્વાન, ક્ષમાશીલ, પરાક્રમી, જીતેન્દ્રિય અને એક પત્ની વ્રતધારી હતા. તેમની પત્ની પણ પતિવ્રતા, પરમ સાધ્વી તથા મારી ભક્તિમાં તત્પર રહેનારી હતી. પોતાની તે રાણી સાથે તેઓ સંપૂર્ણ પૃથ્વીનું પાલન કરતા હતા અને મારા સિવાય બીજા કોઈ દેવતાને જાણતા ન હતા. એક દિવસ મહામુનિ ભારદ્વાજ રાજા વીરબાહુના ઘરે પધાર્યા. તેમનું અર્ધ્ય આદિથી રાજાએ સ્વાગત સત્કાર કર્યો. પોતે જ મહામુનિ માટે આસન અર્પણ કર્યું અને બહુ જ ભક્તિપૂર્વક પ્રણામ કરીને મુનિની સામે ઊભા રહીને કહ્યું કે હે બ્રહ્મર્ષિ, આજે મારો જન્મ સફળ થઈ ગયો. ભગવાન વિષ્ણુ મારા પર બહુ પ્રસન્ન છે કે જેથી આપ જેવા યોગીરાજે આજે મારા ઘરે પધાર્યા. તમારી પવિત્ર દ્રષ્ટિ પડવાથી આજે હું કરોડો પાપોથી મુક્ત થઈ ગયો. ભરદ્વાજ બોલ્યા કે હે મહાભાગ, તમે ભગવાન વિષ્ણુના ભક્ત છો. ઉત્તમ પ્રજાઓથી યુક્ત આ પૃથ્વી ધન્ય છે જેની તમે રક્ષા કરો. જ્યાંનો રાજા ભગવાન વિષ્ણુનો ભક્ત ન હોય તે રાજ્યમાં રહેવું ન જોઈએ. જંગલ અને તીર્થનો નિવાસ સારો છે, પરંતુ વૈષ્ણવતા રહિત રાજ્યના રાજ્યમાં રહેવું શ્રેયકર નથી. જ્યાં ભગવદ્ ભક્ત રાજા આ પૃથ્વીનું શાસન કરે છે તે પાપ રહિત રાજ્યને વૈકુંઠ માનવું જોઈએ. જેમ મંત્ર વિના આહુતિ, વાછડા વિનાની ગાયનું દૂધ, દશમી પ્રાધાન્ય, એકાદશી, લાંબા વાળ રાખનારી વિધવા તથા સ્નાન વિનાનું વ્રત આ બધા શ્રેષ્ઠ માનવામાં આવતા નથી. એ જ પ્રમાણે વૈષ્ણવ વિનાનું રાજ્ય પણ સારું નથી. હે રાજન, મેં જે તમારી સામે દ્રષ્ટિ કરી છે તેનાથી મારી દ્રષ્ટિ સફળ થઈ ગઈ. જે તમારી સાથે વાર્તાલાપ કરે છે તે વાણી પણ આજે સફળ થઈ ગઈ. તમે ભગવાન વિષ્ણુની ભક્તિમાં તત્પર રહેનાર પરમ પવિત્ર રાજા છો. મેં તમારા દર્શન કરી લીધા. તમારું કલ્યાણ થાવ. તમે સુખી રહો. હવે હું જાઉં છું. એ સમયે મહારાણી કાંતિમતીએ પણ આવીને મુનિશ્રેષ્ઠ ભરદ્વાજને પ્રણામ કર્યા. ત્યારે મુનિએ તેમને આશીર્વાદ આપતા કહ્યું કે હે સુંદરી, તમે સૌભાગ્યવતી અને પતિવ્રતા રહો. હે શુભે, ભગવાન વિષ્ણુમાં તમારી દ્રઢ ભક્તિ રહે. ત્યાર પછી રાજાએ પૂછ્યું કે હે મુનિશ્રેષ્ઠ, મેં પૂર્વજન્મમાં કયું પુણ્ય કર્યું જેથી મને અકંટક રાજ્ય, ગુણવાન પુત્ર, પતિવ્રતા પત્ની વગેરે મળ્યા છે. હે મુનિ, હું કોણ હતો અને મારી આ પત્ની કોણ હતી? ભરદ્વાજે કહ્યું કે હે રાજન, તમે પૂર્વજન્મમાં જીવહિંસા પરાયણ શૂદ્ર હતા. નાસ્તિક, દુરાચારી, પરસ્ત્રી ગામી, કૃતજ્ઞ, ઉદ્દંડ અને સદાચાર શૂન્ય હતા. પરંતુ તમારી જે આ સ્ત્રી છે એ પૂર્વજન્મમાં પણ તમારી જ પત્ની હતી. તેના દ્વારા મન, વાણી અને ક્રિયા દ્વારા સેવન કરવા માટે તમારા સિવાય બીજું કોઈ ન હતું. આ પતિવ્રતા નારી નિરંતર તમારી જ સેવામાં રહેતી હતી. તમે પાપી હતા તેથી મિત્રોએ તમારો સાથ છોડ્યો, ભાઈબંધોએ તમારો ત્યાગ કર્યો. તમારા પૂર્વજોનું સંચિત ધન બધું નષ્ટ થઈ ગયું. ધન નષ્ટ થવા છતાં તમારી ભોગેચ્છા નષ્ટ ન થઈ. તમારા કર્મોના કારણે તમારી ખેતીવાડી પણ નાશ પામી. આવી સ્થિતિમાં બધાએ તમને છોડી દીધા, પરંતુ આ સાધ્વી સ્ત્રીએ દિવસે દિવસે કૃશકાય થતી રહીને પણ તમને ન છોડ્યા. બધી બાજુથી નિરાશ થઈને તમે નિર્જન વનમાં ચાલ્યા ગયા અને ત્યાં અનેક જીવોને મારીને પોતાનું પેટ ભરવા લાગ્યા. આ પ્રમાણે તમારા ઘણા વર્ષો પસાર થઈ ગયા. એક દિવસ એક મહામુનિ રસ્તો ભૂલીને ત્યાં આવી ચડ્યા. તેઓ શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા અને તેમનું નામ દેવશર્મા હતું. તમને દિશાનું પણ જ્ઞાન ન રહ્યું. તેઓ ભૂખ તૃષાથી અત્યંત વ્યથિત થઈને બપોરના સમયે વનમાં પડી ગયા. આ દુઃખી બ્રાહ્મણને જોઈને તમારા મનમાં દયા આવી. તેઓ વૃદ્ધ હતા અને તમારાથી અપરિચિત, છતાં તમે તેમનો હાથ પકડીને ઉઠાડ્યા અને કહ્યું કે હે બ્રહ્મર્ષિ, તમે કૃપા કરી મારા આશ્રમ પર ચાલો. ત્યાં જળથી પરિપૂર્ણ સરોવર છે જેમાં સુંદર કમળ ખીલેલા છે. તે આશ્રમ સુંદર ફળ ફૂલોવાળું વૃક્ષોથી ભરપૂર છે. ત્યાં સ્નાન કરી નિત્ય કર્મ કરો, પછી ફળ ખાઓ અને શીતળ જળ પીઓ. બ્રાહ્મણને થોડું ભાન આવ્યું અને તેઓ તે શૂદ્રનો હાથ પકડી જળાશય પાસે ગયા. ત્યાં સરોવરના
સરોવરના તટ પર વૃક્ષની છાયામાં બેઠા. વિધિપૂર્વક સ્નાન કરી દેવતાઓને પિતૃઓનું તર્પણ કર્યું. પછી ભગવાન વિષ્ણુની પૂજા અને શીતળ જળ પીધું. વૃક્ષની નીચે આવીને તેઓ જ્યારે વિશ્રામ કરવા લાગ્યા ત્યારે તે શૂદ્રે પોતાની સ્ત્રી સહિત આવીને મુનિને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને બહુ જ આદરપૂર્વક કહ્યું કે હે બ્રહ્મર્ષિ, તમે અમારા અતિથિ છો અને અમારા બંનેનો ઉદ્ધાર કરવા માટે અહીં પધાર્યા છો. તમારા દર્શનથી અમારા પાપ નષ્ટ થઈ ગયા. આમ કહીને તેણે પોતાની સ્ત્રીને કહ્યું કે પ્રિય, આ બ્રાહ્મણ દેવતા માટે તમે સ્વાદિષ્ટ કોમળ પાકેલા સરસ ફળ અર્પણ કરો. બ્રાહ્મણ બોલ્યા કે બેટા, હું તમને ઓળખતો નથી. પ્રથમ તમે તમારી જ્ઞાતિ અને કુળનો પરિચય આપો, કેમ કે જાણ્યા વિના બ્રાહ્મણના ઘેરે પણ ભોજન ન કરવું જોઈએ. શૂદ્રે કહ્યું કે હે દ્વિશ્રેષ્ઠ, હું શૂદ્ર છું. મારા દુષ્ટ બંધુએ મારો ત્યાગ કર્યો છે. તે બંને આ પ્રમાણે વાત કરી રહ્યા હતા તે દરમિયાન બ્રાહ્મણની આગળ શૂદ્રની પત્નીએ ફળ પીરસી દીધા. બ્રાહ્મણે તે ફળોનું ભોજન કર્યું અને ઠંડુ જળ પીને તેમનું મન બહુ પ્રસન્ન થયું. ત્યાં તેમણે સુખેથી વૃક્ષ નીચે વિશ્રામ કર્યો. શૂદ્રે પણ ઘરમાં જઈને પોતાની પત્ની સાથે ભોજન કર્યું અને પછી બ્રાહ્મણની સામે આવીને કહ્યું કે હે મુનિ શ્રેષ્ઠ, તમે આ નિર્જન વનમાં ક્યાંથી આવ્યા? બ્રાહ્મણે ઉત્તર આપ્યો કે હે મહાભાગ, હું બ્રાહ્મણ છું અને પ્રયાગ જઈ રહ્યો છું. રસ્તો ભૂલી જતા અહીં આવી ગયો છું. તમે આજે મને જીવનદાન આપ્યું છે. જણાવો, હું તમારો કયો ઉપકાર કરું? શૂદ્ર બોલ્યો કે રાજા ભીમ દ્વારા સુરક્ષિત નગર મારું વતન છે. હું મહારાષ્ટ્ર પ્રાંતનો નિવાસી છું. હું શૂદ્ર જાતિનો છું. મેં નિરંતર પાપ કર્યું છે. મારા વર્ણ ધર્મનો મેં ત્યાગ કરી દીધો. પછી બંધુ બાંધવોએ મને છોડી દીધો. તેથી હું આ જંગલમાં આવી ગયો છું. હું દરરોજ જીવનસા દ્વારા અમારા બંનેનું પોષણ કરવું છે. હે મુનિ, હવે આ પાતકથી મને અત્યંત ખેદ અને વૈરાગ્ય થઈ ગયો છે. પ્રભુ, મારા જેવા પાપી પર કંઈક અનુગ્રહ કરો. હે દ્વિશ્રેષ્ઠ, મારા કોઈ પૂર્વ પુણ્યના પ્રભાવથી તમે અહીં આવ્યા છો. તમે કૃપા કરીને એવો ઉપદેશ આપો કે જેના પ્રભાવથી મારી પત્ની સહિત યમલોકમાં ન જવું પડે. હે ભગવાન વિષ્ણુ સિવાય બીજું કંઈ ઈચ્છતો નથી. દેવશર્માએ કહ્યું કે હે શૂદ્ર, એકદમ તમારા મનમાં ભગવાન વિષ્ણુ પ્રત્યે આવી પૂર્ણ શ્રદ્ધા થઈ છે. તેથી તમે તીર્થ અને વ્રત વિના જ કરોડો પાપોથી મુક્ત થઈ ગયા. આતિથ્ય, સત્કાર અને ભક્તિભાવથી તમને વિષ્ણુનું પદ પ્રાપ્ત થઈ ગયું. આમ કહીને દેવશર્મા બ્રાહ્મણે તીર્થરાજ પ્રયાગ તરફ પ્રસ્થાન કર્યું. હે રાજન, તમે જે કંઈ પૂછ્યું હતું તે બધું મેં તમને કહી દીધું. રાજા બોલ્યા કે હે બ્રાહ્મણ, સંપૂર્ણ એકાદશીની ઉત્તમ વિધિનો મને ઉપદેશ આપો, જેથી ભગવાન વિષ્ણુની પ્રસન્નતા પ્રાપ્ત થાય. ઋષિએ કહ્યું કે હિન્દરૂપ શ્રેષ્ઠ, માર્ગશીર્ષ વગેરે મહિનાઓમાં બધી દ્વાદશી તિથિઓએ કલ્યાણમય અખંડ એકાદશીનું વ્રત પાલન કરવું જોઈએ. દશમના દિવસે નક્ત વ્રત કરવું, એકાદશીએ ઉપવાસ કરવો તથા દ્વાદશીએ પારણાના રૂપમાં માત્ર એકવાર ભોજન કરવું અને આખંડા એકાદશી કહે છે. દિવસના 8મા ભાગમાં જ્યારે સૂર્યનું તેજ મંદ થઈ ગયું હોય તે સમયને નક્ત જાણવો જોઈએ. તે સમયે ભોજન કરવાને નક્ત વ્રત કહે છે. રાત્રે ભોજન કરવાને નક્ત કહેવાતું નથી. કાંસાના વાસણમાં ભોજન, અડદ, મસૂર, ચણા, કોદરા, શાક, મધ, બીજાનું અન્ન, 2 વાર ભોજન અને સ્ત્રી સમાગમ, આ 10 વસ્તુનો વિષ્ણુ ભક્તોએ દસમીએ ત્યાગ કરવો. વારંવાર પાણી પીવું, હિંસા, અપવિત્રતા, અસત્ય બોલવું, પાન ન ખાવું, દાંતણ કરવું, દિવસે સૂવું, મૈથુન સેવન, જુગાર રમવો, રાત્રે સૂવું અને પતિત લોકો સાથે વાત કરવી. વિષ્ણુ ભક્તે 11 એકાદશીએ ત્યાગ કરવો. એકાદશીએ ભગવાનને પ્રાર્થના કરવી કે હે કેશવ, આજે તમારી પ્રસન્નતાના માટે મારા દ્વારા રાત દિવસ સંયમનું નિયમનું પાલન થાય. મારી સંયમિત ઇન્દ્રિયો દ્વારા જો સ્વપ્નમાં કોઈ વિકલતા, ભોજન યા મૈથુનની ક્રિયા થાય તો, અથવા મારા દાંતોમાં પહેલેથી અન્ન ચોટેલું હોય તો હે પુરુષોત્તમ, આ બધી વાતોને ક્ષમા કરજો. પાપોથી નિવૃત્ત થઈને જો ગુણોની સાથે વાસ કરવાને ઉપવાસ કહે છે. શરીરને કૃશ કરી નાખવાનું નામ ઉપવાસ નથી. પહેલાં કહેલી 10 વાતો તથા પારખું અન્ન, મધ અને શરીરે તેલ માલિશ વગેરે બારસના દિવસે ન કરવા. દ્વાદશીના દિવસે ભગવાનને આ પ્રમાણે પ્રાર્થના કરવી કે હે ભગવાન ગરુડધ્વજ, આજે સમસ્ત પાપોનો ક્ષય કરનારી પવિત્ર દ્વાદશી તિથિ મારા માટે પ્રાપ્ત થઈ છે. એમાં હું પારણા કરીશ. તમે પ્રસન્ન થાઓ. ત્યાર પછી બ્રાહ્મણોને ભોજન કરાવી પોતે ભોજન કરવું. આ વિધિથી જ્યાં સુધી વર્ષ સમાપ્ત ન થાય ત્યાં સુધી વિદ્વાન પુરુષે એકાદશી વ્રત કરતા રહેવું. વર્ષ પૂરું થાય ત્યારે તેનું ઉદ્યાપન કરવું. માર્ગશીર્ષ માસના શુભ શુક્લ પક્ષમાં એકાદશીનું ઉદ્યાપન કરવામાં આવે છે. તેમાં વિધિના જાણકાર 12 બ્રાહ્મણોને આમંત્રિત કરીને 13મા વિધિના વિધિજ્ઞ આચાર્યને પત્ની સહિત આમંત્રિત કરવા. યજમાને સ્નાન કરી પવિત્ર થઈ શ્રદ્ધા અને ઇન્દ્રિય સંયમપૂર્વક પાદ્ય, અર્ધ્ય અને વસ્ત્ર વગેરે સામગ્રીઓથી આચાર્ય વગેરેનું પૂજન કરવું. ત્યાર પછી આચાર્ય ઉત્તમ રંગોથી ચક્ર, કમળ સંયુક્ત સર્વતોભદ્ર મંડળ બનાવવું. તેના પર સફેદ વસ્ત્ર વીંટાળવું. પછી પંચ પલ્લવ તથા પંચરત્નયુક્ત કપૂર અને અગરુની સુગંધવાળું જળ કળશમાં ભરીને તે કળશને લાલ કપડું વીંટાળવું અને તેના પર તાંબાનું પૂર્ણ પાત્ર મૂકવું. ગંધ પુષ્પ માળા અર્પણ કરીને તે કળશને સર્વતોભદ્ર મંડળ પર સ્થિત કરવો. કળશ ઉપર ભગવાન લક્ષ્મીનારાયણની સ્થાપના કરવી. ત્યાર પછી સર્વતોભદ્ર મંડળમાં 12 મહિનાના અધિપતિઓની સ્થાપના કરવી અને અખંડ વ્રતની પૂર્તિના માટે તેમનું પૂજન કરવું જોઈએ. મંડળથી પૂર્વ ભાગમાં શુભ શંખની
સ્થાપના કરીને કહેવું કે હે પંચજન્ય, તમે પહેલા સમુદ્રથી ઉત્પન્ન થયા, પછી ભગવાન વિષ્ણુએ તમને પોતાના હાથમાં ધારણ કર્યા, બધા દેવતાઓએ તમારા રૂપને અલંકૃત કર્યું, તમને નમસ્કાર છે. સર્વત્ર ભદ્ર મંડળથી ઉત્તર દિશામાં હવન માટે વેદી બનાવી અને સંકલ્પપૂર્વક વેદોક્ત વિષ્ણુના મંત્રોથી હવન કરવો. પછી ભગવાન વિષ્ણુની પ્રતિમાનું સ્થાપન અને પુરુષ સૂક્ત અને પૌરાણિક શુભ મંત્રોથી તેમનું પૂજન કરવું, નૈવેદ્ય અર્પણ કરવું, ધૂપ દીપ કરીને આરતી ઉતાર્યા પછી કપૂર, અગર, કસ્તુરી વગેરેથી બનાવેલા અંગલેપનથી પૂજા કરીને પરિક્રમા કરવી, બ્રાહ્મણો પાસે સ્વસ્તિ વાચન કરાવીને નમસ્કાર કરવા. ત્યારબાદ બ્રાહ્મણોએ આચાર્ય વગેરેના ક્રમ પ્રમાણે વૈદિક મંત્રોના જપ કરવા જોઈએ. જપ માટે પૌમાન સૂક્ત, મંડલ બ્રાહ્મણ, મધુદા, ઋતાએ વગેરે મંત્ર વૈદિક સંહિતાના મંત્રો શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. જપના અંતમાં ભગવાન વિષ્ણુનું કળશ ઉપર સ્થાપન કરવું જોઈએ. સવારે દિવસ ઉગ્યા પછી નીચે લખ્યા અનુસાર હવન કરવો. યજ્ઞાદિ ક્રિયાપરાયણ પુરુષે પહેલા પાત્ર સ્થાપન કરીને વિધિપૂર્વક પૂજા કર્યા પછી સ્તુતિ કરવી. ત્યાર પછી પોતાની શાખાને ગુહ્ય સૂત્રમાં જણાવેલી વિધિ અનુસાર ચરુપૂર્વક હોમ કરવો. ચરુ 2 પાત્રમાં તૈયાર કરવો. પુરુષ સૂક્તના મંત્રથી ચરુને 16 આહુતિ આપવી તથા ઘી મિશ્રિત પાયસ દ્વારા 4 વાર આહુતિ આપવી. ત્યારબાદ પ્રદમેશ, માત્ર, પલાશની સમિધાઓ લઈને તે ઘીમાં ડુબાડી દેવી અને ઇદમ વિષ્ણુ વિચક્રમે વગેરે મંત્રોથી કર્મસિદ્ધિ માટે તે સમિધાઓનો હોમ કરવો. સમિધાઓની 100 આહુતિ આપ્યા પછી તલની 200 આહુતિ આપવી. આ પ્રમાણે વૈષ્ણવે હોમ કરીને ગ્રહ યજ્ઞ શરૂ કરવો. તેમાં પણ ક્રમશઃ સમિધા હોમ, ચરુ હોમ અને તલનો હોમ કરવો. ત્યાર પછી સ્વસ્તિ વાચન કરાવીને પૂજન કરવું. પછી ઋત્વિજોને દક્ષિણા આપવી અને ભગવાનની પ્રસન્નતાના માટે બ્રાહ્મણને એક દુધાળ ગાય તથા સુંદર બળદ આપવો. ત્યાર પછી બ્રાહ્મણોને 13 પદોનું દાન આપવું. સપત્નીક આચાર્યને વસ્ત્રોથી સંતુષ્ટ કરવા અને ધન સહિત મહાદાન આપવું. પારણું કરી લીધા પછી રાત્રે બ્રાહ્મણોને જળથી ભરેલા અને વસ્ત્ર વેષ્ટિત 25 કળશનું દાન કરવું. પોતાની શક્તિ અનુસાર વ્રતનું ઉદ્યાપન કરવું જોઈએ. આ પ્રમાણે અખંડ એકાદશી વ્રતનું વર્ણન કરવામાં આવ્યું છે.